ગુજરાતી વાર્તા ત્રણ વરદાન। એક ખેડૂત હતો। ખેતીમાં કશી બરકત નહોતી, એટલે એ અને તેની સ્ત્રી ગરીબીમાં જીવતા હતા। ખેડૂત શંકર ભગવાનનો ભક્ત હતો। રોજ મંદિરે જઈને એમને બીલીપત્ર ચડાવતો અને ગરીબીમાંય સંતોષથી રહેતો હતો। એવામાં એનાથી થોડે દૂર એક મોટા શાનદાર બંગલામાં કોઈ રજવાડાનો દરબાર રહેવા આવ્યો। ખેડૂત અને એની સ્ત્રી રોજ દરબારનો ઠાઠમાઠ જોયા કરે। એને બંગલે કેટલાય ચોકીદાર ખડે પગે હોય। દરબાર ઘોડા પર સવાર થઈને નીકળે ત્યારે તેની સાથે કેટલાય એમના રક્ષણ માટે હાથમાં તલવાર સાથે ઘોડા પર હોય। ખેડૂતના સંતોષી જીવને હવે અજંપો થવા લાગ્યો। એ સખત મજૂરી કરે છતાં નસીબમાં માંડ રોટલો હોય અને દરબારને તો કેટલાય પકવાન એઠવાડમાં નીકળતા હોય। ખેડૂતે વધ્યા ઘટ્યા પકવાન અને રસોઈનો ઢગલો ખેતરે જતા આવતા જુએ। એને થાય કે ભોળાનાથ મારા પર રીઝે તો હુંય આવું ભારે સુખ ભોગવું। ખેડૂતની સ્ત્રી કહે, તમે ને હું નસીબના બુંદિયાળ છીએ। નસીબ કાણા કોળિયા જેવું, પછી સુખ સાહેબી ક્યાંથી મળે? માંડ એક બળદથી ખેતી કરીએ છીએ। ખેડૂત રોજ ભગવાનને પ્રાર્થના કરે, હે ભોળાનાથ, એકવાર તો અમારા ઉપર કૃપા કરો, અમારું દળદર ફીટાવો। ખેડૂતની પ્રાર્થનાથી સતી પાર્વતી માતા પીગળી ગયા। ભોળાનાથને એમને કહ્યું, તમે ભોળાનાથ કહેવાઓ, પણ ખેડૂતની અરજ કેમ સાંભળતા નથી? એ તમારી કેવી ભક્તિ કરે છે? પાર્વતીજીએ 3 વાર ભોળાનાથને વિનંતી કરી। પાર્વતીજીએ જગ કરી એટલે ભોળાનાથ તેના પર રીઝ્યા। ખેડૂતને કહ્યું, 3 વરદાન તને આપું છું, તે મારી બહુ ભક્તિ કરી છે। એવામાં નારદ મુનિ ભોળાનાથ પાસે આવી ચડ્યા। ભોળાનાથે 3 વરદાન એક સાથે આપી દીધા। તેથી નારદ મુનિ નવાઈ પામી ગયા। કહેવા લાગ્યા, પ્રભુ, આપ તો ખેડૂત પર વરસી ગયા। એક સામટા 3 વરદાન દઈ દીધા। ભોળાનાથ કહે, સતીએ 3 વાર મને વિનંતી કરી એટલે 3 વરદાન આપ્યા। નારદ કહે, પ્રભુ, આપ તો સાચે જ ભોળા શંભુ છો, પણ માણસ જાતને એની આદત પડી છે કે વરદાનનો એ સારો અને સાચો ઉપયોગ કરશે નહીં। દરેક સારી વસ્તુને તે ખરાબ માર્ગે જ વાળે છે। ભોળાનાથ હસ્યા, ભક્તરાજ, મને એની જાણ છે। હવે ખેડૂતને 3 વરદાન મળ્યા। એણે એની સ્ત્રીને વાત કરી। એ તો ઘેલી થઈ ગઈ। ખેડૂતે કહ્યું, હે ભોળાનાથ, મારે રાજા બનવું છે। જોત જોતામાં ખેડૂત રાજા બની ગયો। મોટા મહેલમાં એ અને એની સ્ત્રી રાજા રાણીની જેમ રહેવા લાગ્યા। એમની આસપાસ ખુલ્લી તલવાર સાથે ચોકીદારો હાજર। ખેડૂતને માટે રોજ મિષ્ટાન તૈયાર થવા માંડ્યા। ખેડૂતની સ્ત્રી રાણીની જેમ હાલવા લાગી। પણ થોડા જ સમયમાં ખેડૂતને રાજા થવાનો કંટાળો આવ્યો। એક કારભારીએ તેના કાન ભંભેર્યા કે કેટલાક જણા તમારી હત્યા કરવાનું કાવતરું કરી રહ્યા છે, માટે સાચવજો। ખેડૂત ગભરાયો। એની સ્ત્રીને દાસીએ કહ્યું, રાણી સાહેબા, રસોડામાં વિશ્વાસુ માણસની ચોકી રાખજો। રસોઈયો જ ભોજનમાં ઝેર ભેવડે તેવી વાત કાને આવી છે। રાણી સાહેબા ગભરાઈ ગયા। રાજા રાણી બંને નિરાતે ઊંઘી શકતા નહીં, નિરાતે જમી શકતા નહીં અને આખો દિવસ ને આખી રાત એ ચોકીદારોથી ઘેરાયેલા જ રહે। એકલા છૂટા ફરવા જવાય નહીં, કોઈ હુમલો કરે તો। એવામાં રાણી માદી પડી। રાજા ગભરાયો। રાજવૈદ્યને બોલાવ્યા। રાજવૈદ્યે કહ્યું, શરીરમાં ઝેર વાપી ગયું છે, ભગવાનને પ્રાર્થના કરો। રાણી કહે, મને ગમે તેમ કરીને બચાવો, સાજી કરો। રાજા બનેલા ખેડૂતને બીજું વરદાન યાદ આવ્યું। તેણે ભોળાનાથને પ્રાર્થના કરી, હે ભોળાનાથ શંભુ, મારી સ્ત્રીને સાજી કરો। રાણી સાજી થઈ ગઈ, પણ એને સતત ડર લાગવા માંડ્યો। એ કહેવા લાગી, રાજા થવામાં સુખ નથી, પૈસાથી કે સત્તાથી સુખ મળતું નથી, હવે ડરતા જીવવું નથી। ખેડૂત કહે, હજી એક 3જું વરદાન બાકી છે, તેનો ઉપયોગ કરી લઉં। ખેડૂતે ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, મને મારી અસલ જિંદગી ખેડૂતની આપો। ખેડૂતે આંખ મીચીને ઉઘાડી ત્યારે એની ઝૂંપડીમાં હતો। તેની સ્ત્રી ત્યાં નિરાતે ઊંઘતી હતી। ખેડૂત રાજી થઈ ગયો। એને થયું કે સુખ સાહેબી ને સત્તામાં ઉજાગરા કરવા કરતાં મહેનત મજૂરીની જિંદગી સારી। નિરાતે નીંદર તો આવે। મહેનત કરો, સુખી રહો। મિત્રો, દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને। ધન્યવાદ।